અમદાવાદમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ એક્શનમાં છે। તબીબોએ વૃદ્ધો અને બાળકોને સાવચેતી રાખવા અપીલ કરી। વૃદ્ધોને વાયરલ ઇન્ફેક્શન હોય તો માસ્ક પહેરવા તબીબોની અપીલ છે। ખાનગી અને સરકારી લેબોમાં કોરોનાના ટેસ્ટિંગ્સમાં વધારો થયો છે। રોજના કોરોનાના ટેસ્ટિંગ માટે 20થી વધુ દર્દીઓ આવતા થઈ ગયા છે। અન્ય બીમારીઓથી પીડાતા દર્દીઓને કોરોના વધુ અસરકારક અહીંયા લાગી રહ્યો છે। चिंताનું કારણ ચોક્કસ બન્યું છે, પરંતુ કોઈ પેનિક કરવાની જરૂર નથી, કારણ કે આ કોઈ નવો વાયરસ નથી। ઓમિક્રોનના 2 નવા સબ વેરિયન્ટ આવ્યા છે। છેલ્લો જે મેજર વેરિયન્ટ આવ્યો તો આલ્ફા બીટા ડેલ્ટા, પછી ઓમિક્રોન, અને ઓમિક્રોનના 2 સબ વેરિયન્ટ છે NB 1.8/1 અને LF.7। હવે આ વાયરસની લાક્ષણિકતા એ છે કે આ ચેપ લગાવવાની ક્ષમતા બીજા વાયરસ કરતાં વધારે ધરાવે છે। ઇન્ફેક્શન થઈ રહ્યા છે અને ઇન્ફેક્શન વધશે પણ ખરા, પરંતુ મેજર ચિંતાનું કારણ નથી બનતું। જે લોકો કોઈ બીજી બીમારીથી પીડાય છે, વૃદ્ધો છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કોઈને કિમોથેરાપી ચાલતી હોય, HIV હોય, જે લોકોએ બિલકુલ વેક્સિન નથી લીધી, આવા લોકોને આ વાયરસ ગંભીર ઇન્ફેક્શન લગાડી શકે અને એ લોકોએ ખૂબ સાવધ રહેવાનું છે।